ભગવાન રામ પણ પોતાના પૂર્વજોને સંતુષ્ટ કરવા માટે ગયાની અંદર પિંડદાન કરે છે, શ્રાદ્ધ કરી રહેલા છે. આજ એક આપણને સિદ્ધ કરી બતાવે છે કે શ્રાદ્ધનો જબરજસ્ત મહિમા રહેલો છે. શ્રાદ્ધનો પણ મહિમા છે ને ગયા સ્થાનનો પણ મહિમા રહેલો છે કે ભગવાનના અવતાર એવા રામચંદ્રજી એ પણ જો ગયાની અંદર શ્રાદ્ધ કરાવતા હોય તો આપણે પણ આપણા પિતૃઓ, આપણા પૂર્વજો જે ધામની અંદર સિધાવેલા છે એમની પાછળ આપણે ગયાની અંદર શ્રાદ્ધ કરાવવું જોઈએ અથવા તો કરવું જોઈએ. અને જો કરીએ તો એના દ્વારા આપણા પિતૃઓ ખરેખર પ્રસન્ન થાય.